ओम साई सरस्वती माता। गए वक्त આપણે છેલ્લા પીરિયડમાં આલેખ વિશે માહિતી મેળવી હતી કે ભાઈ આલેખમાં બે પ્રકાર હોય, એક સુરેખ સમીકરણનો આલેખ અને દ્વિઘાત સમીકરણનો આલેખ। પછી એમાં બે ઉદાહરણ લઈને તમને સમજાવ્યું કે ભાઈ સુરેખ સમીકરણના આલેખમાં શું હોય અને દ્વિઘાત સમીકરણના આલેખમાં શું હોય। તો એમાં મેઇન મુદ્દો યાદ રાખવાનો તો ખબર હોય તો સુરેખ સમીકરણના આલેખમાં તમને શું મળે તો રેખા મળે, દ્વિઘાત સમીકરણના આલેખમાં શું મળે તો પરવલય મળે। પણ પરવલયમાં પાછો બે ભાગ હતા કે ભાઈ એ 0 કરતા મોટો હોય તો શું થાય અને એ 0 કરતા નાનો હોય તો શું થાય। 0 કરતા મોટો એટલે ધન કહેવાય, 0 કરતા મોટો એટલે શું કહેવાય ધન, 0 કરતા નાનો એટલે શું કહેવાય ઋણ। તો ધન હોય તો ઉપરની તરફનો ખુલ્લો વક્ર, ઋણ હોય તો નીચેની તરફનો ખુલ્લો વક્ર। આ વસ્તુ એક યાદ રાખજો। હવે એના પછી 2.1 માં આલેખો તમારે જાતે ખાલી બિંદુઓ શોધવાના હતા કે પછી એના પછીના આલેખમાં એવું સમજાયું કે x અક્ષ ને જેટલા બિંદુમાં છેદે એટલા એના શું થાય શૂન્ય, અને ન છેદે તો શૂન્યની સંખ્યા શું થઈ જાય 0। હવે 2.2 માં જે વસ્તુ આવે એની પેલી માહિતી છે કે બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ, બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ। આ પહેલા આપણે ભણી ગયા સુરેખ બહુપદી, આપણે ભણી ગયા સુરેખ બહુપદી। તો સુરેખ બહુપદી પહેલો આપણે કોણ ભણી ગયા સુરેખ બહુપદી, सुरेख बहुपदी ax plus b નો શૂન્ય ખબર હોય તો શૂન્ય શોધવા માટે આપણે આવું કરતા p of x is equal to ax plus b માટે શૂન્ય શોધવા માટે p of x બરાબર શું 0 તો ax વત્તા b માટે ax વત્તા b is equal to 0 માટે ax બરાબર શું થઈ જાય માઈનસ b માટે x બરાબર શું થયું માઈનસ b અપોન a। તો આ b કોની સાથે છે તો b અચળ પદ છે, કયું પદ છે અચળ પદ, અને આ x નો સહગુણક, x નો સહગુણક। હવે આપણે ભણ્યા હતા તમને યાદ હતો આલેખમાં હતું એની પહેલા ઉદાહરણમાં પણ સમજાવ્યું। તો સુરેખ બહુપદી ax વત્તા b નું શૂન્ય, અહીંયા બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ। તો બહુપદી આપણી પાસે ખાલી સુરેખ નથી, દ્વિઘાત પણ છે। આપણે સુરેખ બહુપદી વિશે માહિતી મેળવી લીધી, હવે દ્વિઘાત બહુપદી વિશે માહિતી મેળવી। તો સુરેખ બહુપદી માટે શું લખ્યું તો ax + b નું શૂન્ય, તો p of x બરાબર ax + b, તો 0 બરાબર શું ax + b, તો પ્લસ b સામે જાય તો શું થાય માઈનસ, આ ગુણાકાર આવ્યો તો શું ભાગાકાર। પછી આ ગુજરાતી વર્ઝન લખ્યું, ગુજરાતી વર્ઝન એટલે શું તો ભાઈ આ ax + b છે, આ x ની સાથે કોણ ગુણાયેલું છે a, તો ગણિતની ભાષામાં ગુણાયેલું એને શું કહેવાય સહગુણક, અને આ છે અચલ પદ, અચલ ને અચલ ચલ વગરનું અચલ પદ સમજે પડે ને તો ગુજરાતી વર્ઝન। હવે આવે દ્વિઘાત સમીકરણ, કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ। હવે દ્વિઘાત સમીકરણમાં કોઈ વસ્તુ સમજાવે એ પહેલા ઉદાહરણ સમજાવે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ। દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ। હવે આ સમજતા પહેલા બે ત્રણ વસ્તુ સમજી લો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ। હવે કોઈ પણ હું રકમ લખું, દાખલા તરીકે અહીંયા લખ્યું ax² વત્તા 3x માઈનસ 4, આ બે ઘાત છે, એક ઘાત છે અને અહીંયા x ની આમ 0 ઘાત છે, ઉતરતા ક્રમમાં છે। તો આપણે આનું વ્યાપક સ્વરૂપ છે હું ax² વત્તા px વત્તા c આવું છે। તો તમારે અહીંયા ત્રણ વસ્તુ આવે, કેટલી વસ્તુ આવે ત્રણ, પણ એક તો a, એક b અને એક પણ આવે c। તો અહીંયા તમારે આ બંને સરખા છે એટલે a બરાબર કેટલા થઈ ગયા 2, આ બંને સરખા છે એટલે b બરાબર કેટલા થઈ ગયા 3, આ c તો જે આપ્યું હોય કેટલા -4। તો આ સરખામણી કરી, તો આ સરખામણી કરી તો તમને a મળ્યા, b મળ્યા અને કોણ મળ્યું c। માની લો અહીંયા આવું લખ્યું 4x² - 5x
-6 તો એની જ વસ્તુ x² + bx + c આવું થઈ ગયું x² સરખા છે a બરાબર કેટલા થઈ ગયા 4 b બરાબર કેટલા થયા -5 c બરાબર કેટલા થયા -6 તો આની સરખામણી કરી દેવાની કે કોની સાથે સરખામણી કરી તો જે પદ આપ્યું છે એની સાથે સરખામણી કરે સિમ્પલ વસ્તુ છે હવે તમને આવી રીતે આપ્યું કે ભાઈ x² - 4x - 8 તો સરખામણી કરો તો x² + bx + c અહીંયા કાયમ હોય તો કેટલા હોય a બરાબર કેટલા થયા a b બરાબર કેટલા થયા -4 અને c બરાબર કેટલા થયા -8 હવે માની લો કે ઊંધી ગણતરી કરીએ તો અહીંયા b બરાબર કેટલા છે -4 તો આ માઈનસ નિશાની આપેલી લોકો તો -b બરાબર કેટલા થઈ જાય 4 મૂલ્યમાં ખબર પડે b બરાબર -4 તો -b બરાબર કેટલા 4 એમનો મેં તમે જો વિચારો હવે તમારા માઈનસ દૂર કરવું છે તો b બરાબર તમને કેટલા આપતા છે -4 માઈનસ દૂર કરવું હોય તો માઈનસ વડે ગુણવું પડે કાંટા બરાબર લોહા લોહે કો કાંટા એવું આવે ને આ -b એમ ના આ માઈનસ શું થઈ જાય પ્લસ ઊંધી ભાષામાં યાદ રાખો તો કોઈ ફાટેલી નોટ પોતાની પાસે રાખે નહીં સામેવાળા નાખે સામેવાળા નાખી દીધી આ ફાટેલી હારી થઈ ગઈ તો એ વસ્તુ છે દાખલા તરીકે b બરાબર -8 આપ્યું તો આ બાજુ તમે લખો -b = કેટલા થઈ જાય 8 દાખલામાં જરૂરિયાત પડે ત્યારે આવું કરવું પડે એટલે અગાઉથી હું દે દઉં છું કે ભાઈ તમારે જે જરૂરિયાત હોય એ પ્રમાણે તો કોઈ દાખલો આવો આપણે કે 3x - 5x² + 6 તો સૌથી પહેલાં તમારા 5x² + 3x + 6 ને સરખાવવા પડે તો ax² + bx + c તો a બરાબર કેટલા થયા -5 b બરાબર કેટલા થયા 3 અને c બરાબર કેટલા થયા 6 જનરલી આવું કોઈ આવશે નહીં કારણ કે પહેલું પદ માઇનસ હોય નહીં તમને સમજાવવા માટે કહું છું પહેલું પદ ક્યારેય માઇનસ આવશે નહીં આવું બની શકે કે તમને આવું આપ્યું હોય 3x + x² - 4 અને સીધું લખવાનું x² + 3x - કેટલા 4 અહીંયા કાંઈ નહીં તો a તો x² + bx + c તો a બરાબર 1 b બરાબર 3 અને c બરાબર -4 તો પહેલામાં પહેલો મુદ્દો આ યાદ રાખવાનો સરખામણી કરતા કોની સાથે સરખામણી કરવાના તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે દ્વિઘાત સમીકરણનું વ્યાપક એટલે તમારે પહેલા રકમ જોવાની સૌથી પહેલું કામ એ કરવાનું ઉતરતા ક્રમમાં છે નથી તેને સીધી કરવાની એટલે કે ઉતરતા ક્રમમાં નથી તેને સીધી કરી ઉતરતા ક્રમમાં નથી તેને સીધી કરી માની લો ક્યારેક આવું આપ્યું હોય કે 3x² + 5x તો એનાથી કોઈ ફરક ના પડે આ દ્વિઘાત સમીકરણ કહેવાય એ નથી તો અહીંયા શું લખો તમે 0 તો ax² + bx + c થઈ ગયું તો a બરાબર કેટલા થયા 3 b બરાબર કેટલા થયા 5 અને c બરાબર કેટલા થયા 0 એટલે સૌથી પહેલા તો તમારે રકમ દ્વિઘાત સમીકરણનો એક જ મુદ્દો બે ઘાત હોવી જોઈએ એટલે દ્વિઘાત સમીકરણ છે અને છે પછી બે પદ હોય 3 પદ હોય બરાબર દ્વિઘાત સમીકરણ છે અને છે એટલે સૌથી પહેલો મુદ્દો અને રકમ જોઈને તમારે સૌથી પહેલું એ જ કામ કરવાનું તમને અવયવ પાડવાના કીધા હોય કે આ સહગુણક વચ્ચેનો સંબંધ એટલે શૂન્ય શોધવાનું કીધા તો સૌથી પહેલું કામ નહીં કરવાનું દાખલા તરીકે કોઈ રકમ આવી આપી x² - 5 આ બે ઘાત છે એટલે દ્વિઘાત સમીકરણ છે x² એમ ન લખો -5 એમ ન લખો વચ્ચે તમે 0x કરી નાખો થઈ ગયું દ્વિઘાત કેમ તો 0 × x કરીશ તો જવાબ શું થઈ ગયું 0 તમારી રકમમાં કોઈ ફેર ન પડે પણ મારે જે સરખામણી કરવી છે ax + bx + c તો અહીંયા કાંઈ ન હોય તો કેટલા હોય 1 તો a બરાબર મને 1 મળી ગયા b બરાબર મને 0 મળી ગયા c બરાબર મને 5 મળી ગયા તો આ મારે ત્રણ વસ્તુ તો મળી ગઈ સમજણ પડે ને તમને કોઈ પણ વસ્તુ આપે x² - 3 આવું આપે છે તો x² + 0x - 3 તો ax² + bx + કોણ c તો a બરાબર કેટલા આવી ગયા 1 b બરાબર કેટલા આવ્યા 0 c બરાબર કેટલા આવ્યા -3 તમારે રકમને કોઈ લેના દેના એટલે બે ઘાત છે એ ખબર પડી જાય આવું પણ આપ્યું t² - √3 એની કોઈ ફરક ના પડે આ બે ઘાત છે અને આ √3 છે વચ્ચે કોને લખી નાખવાનું 0t હવે અહીંયા તમે સરખામણી કરો x² + bx + c તો a બરાબર કેટલા 1 b બરાબર કેટલા 0 અને c બરાબર કેટલા -√3 તો તમારે પહેલું કામ આ કરવાનું એક કામ પતી ગયું હવે બીજું કામ આ કેટલા પદ છે 2 આ કેટલા પદ છે 2 વચ્ચે નિશાની કેની છે માઈનસ વચ્ચે નિશાની કેની છે માઈનસ તો આપણે a² - b² સૂત્ર આવતું તો a નો હોલ સ્ક્વેર અને b નો હોલ સ્ક્વેર તો a - b અને a + b આવું થાય માની લો કે મારે આને સોલ્યુશન લાવવું હોય તો x² નું મૂલ્ય
વર્ગમૂળ x થાય એ મને આવડે છે, પણ 5 નું વર્ગમૂળ શું થાય એ મને આવડતું નહીં, તો જેનું વર્ગમૂળ ના નીકળે એને રૂટ લગાવી દેવાનું. કેવી રીતે? આ 4 છે તો 2 ગુણ્યા 2 એટલે આપણે 2 નો સ્ક્વેર 4 કરીએ છીએ ને. આ 9 છે તો 3 ગુણ્યા 3 એટલે 3 નો સ્ક્વેર કરીએ છીએ ને. બોલે ખબર પડે 2 ગુણ્યા 2 એટલે કેટલા કરીએ છીએ? 4. એટલે 10 હોય તો આપણે 5 નથી લખતા, 10 હોય તો આપણે 5 નથી લખતા, કારણ તો 10 હોય તો અહીંયા 5 ગુણ્યા 2 છે એટલે આ બંને સંખ્યા કેવી રીતે બદલાય. પણ હવે માની લો કે આ 5 છે, કેટલા છે? તો એને √5 ગુણ્યા √5 તો તમે લખી શકો. કેમ? આ બંનેને ભેગું કરો. આશી કેટલું જોયું હતું? ભેગા થાય તો કાંક 9 થાય, તો 9 થયું, 12 આવ્યું તો 9 થઈ ગયું, 5 અહીંયા ગુણાકાર કરો તો 4 છે તો 4 થવાના, 9 છે તો 9 થવાના. એનો મતલબ 4 નું વર્ગમૂળ કેટલું થયું? 2. 9 નું વર્ગમૂળ કેટલું થયું? 3. 10 નું વર્ગમૂળ ના નીકળે કારણ કે રૂટ છે નહીં. 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. એમાં 5 નું વર્ગમૂળ કેટલું થાય? તો √5. કેમ? સમજે પડે ને? તો હવે આવવું પડે ને. a - b તો a કોણ છે? x. a કોણ છે? x. b કોણ છે? √5. b કોણ છે? √5. અહીંયા પ્લસ થઈ ગયા. પછી તમારે શૂન્ય હોતું હોય નાના બરાબર 0 તો x - √5 બરાબર 0. x બરાબર કેટલા થઈ જાય? √5. અને x + √5 બરાબર 0. તો પ્લસ સામે જાય તો શું થઈ જાય? માઇનસ. પણ તમને એમ થાય કે આના ભાગ પડતા નથી. મેન મુદ્દો અહીંયા જો શૂન્ય હોતો માટે પહેલા અવયવ આવડવો પડશે. અવયવ આવડવા માટે તમને એક શરત હોવી જોઈએ. કેટલા પદ છે? 2 પદ હોય અને માઇનસ હોય તો તફાવતની રીત જ હોય. માની લો અહીંયા સીધું જ આપી દીધું છે તો આના અવયવ ન પડે અને 2 વખત આ t² - 3 આપે હોત તો થાય t નો હોલ સ્ક્વેર. 3 એટલે કોણ? √3 નો હોલ સ્ક્વેર. અહીંયા t - √3 થયા અને t પ્લસ કોણ થયા? √3 ઇઝ ઇક્વલ ટુ 0. t - √3 બરાબર 0 તો t બરાબર કોણ થઈ જાય? √3. અને t પ્લસ √3 બરાબર 0 તો t બરાબર કોણ થઈ જાય? -√3. હવે તમારે મેન મુદ્દો યાદ રાખવાનો. આ બીજું છે ત્રિપદી હોય. કઈ પદી હોય? ત્રિપદી. ત્રિપદી એટલે કેટલા પદ હોય? 3. કેટલા પદ હોય? 3. કેટલા પદ હોય? 3. તો 3 પદમાં શું કરવાનું? તો એ તમને નિયમ આવડવો જોઈએ. ત્રિપદી બે રીતની હોય, પૂર્ણાંક ત્રિપદી અને સાદી ત્રિપદી. પૂર્ણાંક ત્રિપદીમાં એવું હોય તો પહેલા પદનું વર્ગમૂળ નીકળે અને છેલ્લા પદનું વર્ગમૂળ નીકળે. અને સાદી ત્રિપદીમાં એવું હોય નહીં. દાખલા તરીકે એક રકમ લખું છું, 3x² + 5x - 2. આ 3 પદ તો છે એટલે ગણિતની ભાષામાં ત્રિપદી કહેવાય. કેટલા પદ છે? 3. એટલે ત્રિપદી થઈ ગઈ. હવે ત્રિપદીમાં નિયમ હોય, પહેલું કોણ છે? 3. છેલ્લું કોણ છે? 2. આ બંનેનો ગુણાકાર. મેં કીધું પૂર્ણાંક ત્રિપદી. આનો વર્ગમૂળ નથી નીકળતો, આનો વર્ગમૂળ નથી નીકળતો, તો પૂર્ણાંક કહેવાય નહીં. પૂર્ણાંક માટે બંનેનો વર્ગમૂળ નીકળવું પડે. તો આપણે સાદી ભાષામાં બંનેનો ગુણાકાર કરો. 3 તો કેટલા થયા? 6. બીજા કાર્યમાં કયા 6 હોય તો 6 × 6. હવે જો અહીંયા આવો દાખલો છે એટલે કન્ફ્યુઝન થાય. મેં 3 + 2 કરો તો 5 થાય અને 6 માંથી 1 જાય તો 5 થાય. હવે લાવવાના છે તમારે કેટલા? 5. હવે તમને કન્ફ્યુઝન થાય 3 + 2 લખું કે 6 - 1 લખું. તો હવે એના માટે આવડવું જોઈએ કે આ પાછળ માઇનસ છે તો બાદબાકી કરવાનું. શું કરવાનું? તો બાદબાકી કોને કહેવાય? તો એક પ્લસ અને એક માઇનસ, અને આ બંને પ્લસ હોય એને શું કહેવાય? સરવાળો. એટલે આ ભાગ આવે નહીં. તો વધ્યું કોણ? આ. તો અહીંયા તમે 3x² અને -2 એમનો લેવાના છે કોણ? તો 6x અને 1x લખી નાખ્યા. તો 5 કેવા લાવવા છે? પ્લસ. તો 5 ને કેવા લખવાના? પ્લસ. અને આને કેવા લખવાના? માઇનસ. હા ભાઈ જો 3 ના 4 પદ થઈ ગયા. તો હવે બધેનાથી જોડતા ચાલે એમાંથી કોમન કરવાનું. ના આવડે તો 3x² છે તો 3 × x × x આવું થઈ ગયું. આ 6x છે તો 3 × 6 × x આવું થઈ ગયું. બંનેમાં 3 3 હરખા દેખાણા, x હરખા દેખાણા. આ તો તમે નાના ધોરણમાં ભણ્યા જ છો. ત્યાં 3x x વત્તા કેટલા? 2. આ કૌંસ હોય અહીંયા હોય x + 2 લખી જ નાખવાનું. એમને એમ ખબર છે ચલ અને અચલમાં કાંઈ સરખું ના હોય તો કાંઈ સરખું ના હોય એટલે હું લખવાનું? 1. આપણે કહીએ ને जिसका कोई नहीं उसका खुदा. હવે જો તો આ બંને ભાગ હરખા અને એક વખત લખ્યું આ અને આ જુદા જુદા. તો અહીંયા લખી કમ્પ્લેટ. હવે તમારે માની લો કે આના શૂન્ય હોતો હોય. શું હોતું છે? શૂન્ય. તો આ જે આપ્યું છે એના બરાબર 0 લખવાનું. તો x + 2 બરાબર શું થઈ જાય? 0. અને 3x - 1 બરાબર શું થઈ જાય? 0. તો x બરાબર +2 આવે એટલે શું થઈ ગયું? માઇનસ. એટલે 0 - 2 આવી ગયું. -1 કામે તો શું થઈ જાય? પ્લસ. તો x બરાબર 1 - 3. તો કેટલા શૂન્ય મળી ગયા? 2. સમજે પડે? હવે માની લો આના જ દાખલો છે. કેટલા ફરક પડે છે હવે એવું આવડવું જોઈએ. એનો મતલબ કે આ 3x² છે, -5x છે
અને -2 છે. તો ત્રિપદી છે એટલે નિયમ તો શું, પહેલા 3 છેલ્લે 2, 6 6 બીજા ઘડિયામાં ક્યાં આવે, 6 એકા 6, 6 ના ભાગ પાડીને કેટલા લાવવાના છે, 5. તો 5 તો અહીંયા 3 + 2 કરું તો 5 આવશે, 6 - 1 કરું તો 5 આવશે. તો પાછા બંને માઇનસ હોય ત્યારે બાદબાકી કરવાની. તો તમારે બંને માઇનસ હોય બાદબાકી કરવાની. તો પહેલો ભાગ કેન્સલ. તો 3x² - 6x વત્તા 1x -2. કેમ? હવે 6 કેવા 5 કેવા લાવવાના છે, માઇનસ. આ 5 કેવા લાવવાના હતા, પ્લસ. તો જે લાવવાનું હોય મોટા કહેવાનું. તો એ માઇનસ લાવવાનું તો મોટું માઇનસ, આ પ્લસ લાવવાનું તો મોટું પ્લસ. હવે આ બેમાંથી 3x ને ગુણ્યું છે એટલે એમનું x - 2. પાછું મેં કીધું તો એવું ને એવું અહીંયા મૂકી દેવાનું, x - 2. તો અહીંયા પ્લસ છે અને 1, અહીંયા માઇનસ હતું અને માઇનસ. તો બંને સરખું છે, x - 2 અને 3x + 1. x - 2 = 0, x બરાબર 2. 3x + 1 = 0. તો 3x બરાબર કેટલા થાય, -1. x બરાબર -1 upon કેટલા, 2. તો શૂન્ય બદલાના, માઇનસ હતું એ પ્લસ આવ્યું, પ્લસ હતું એ શું આવ્યું, માઇનસ. અહીંયા 3 આવે. માની લો કે 4 પદ્ધતિ હોય. હવે ત્રિપદીમાં 4 પદ્ધતિ, 4 પદ્ધતિ એટલે જો પાછળ માઇનસ આવ્યું, બંને જગ્યાએ માઇનસ આવ્યું, હવે આગળ માઇનસ આવે. હવે 3x² - 5x વત્તા 2 આવું થયું. તો નિયમ તો એનો 3 × 2. તો 3 × 2 કેટલા થાય, 6. 6 એકા કેટલા થાય, 6. હવે તમારે 3 વત્તા 2 5 થયા અને 6 - 1 5 થયા. હવે આ સમજો, આ -3 - 2 કરું તો -5 થવાના છે, -6 + 1 કરું તો -5 થવાના. એટલે કહેવાનો મતલબ આ જુદી નિશાની એટલે બાદબાકી કરી, આ જુદી નિશાની એટલે બાદબાકી કરી, આ સરખી નિશાની એટલે સરવાળો કર્યો, આ સરખી નિશાની એટલે શું કરે, સરવાળો. હવે એ જો તમારે આ રીતે કરો તો -5 તો આવે. અહીંયા નિયમ યાદ રાખવાનો, પહેલું પદ માઇનસ છે એટલે સરવાળો કરવાનો. તો 3x². તો હવે આ પદ લેવું પડશે, -3x - 2x વત્તા 2. હવે આ બેમાં જો તો શું કોમન છે, તો 3 અને x. x - 1 વધ્યું. તો અહીંયા એવું જ હોય, એમને ન ખબર પડે તો આ બંનેમાં 2 2 હરકત છે. તો 2 કોમન કાઢે, માઇનસ કોમન કાઢો તો પ્લસ હોય શું થઈ જાય, માઇનસ. તો જો આ બંને કોણ સરખા, x - 1 અને 3x - 2. x - 1 = 0, તો x બરાબર 1 અને 3x - 2 = 0, તો 3x બરાબર 2. તો x બરાબર કેટલા, 2/8. હું બોલવી ધ્યાન આપજો. હજી આ દાખલો છે તો 3x² વત્તા 5x વત્તા 2 આવું આપે. તો પાછું 3 દુ 6. તો પ્લસ છે એટલે સરવાળો કરવાનો. તો સરવાળો કરવાનો હોય તો બાદબાકીવાળા ભાગનો આવે, બરાબર. તો આ જ આવશે. હવે 5 કેવા લેવાના છે, પ્લસ. તો બંને પ્લસ કરે. આ વસ્તુ સમજો, આ -3 અને -2 સરવાળો થયો પણ 5 કેવા આવ્યા, માઇનસ. +3 અને +2 સરવાળો થયો પણ આ કેવા આવ્યા, 5. પણ તમે એવું સમજો તો માઇનસ પ્લસ એટલે હું સમજો સરખી નિશાની એટલે સરવાળો, જુદી નિશાની એટલે બાદબાકી. તો આ બંનેમાંથી પાછા 3x કોમન નીકળ્યા. તો વધ્યું કોણ, x + 1. આ બેમાંથી 2 કોમન નીકળ્યા, વધ્યું કોણ, x + 1. તો અહીંયા એ પહેલા કાઉન્ટમાં લખું x + 1, બીજા કાઉન્ટમાં કોણ થાય, 3x વત્તા 2. x + 1 = 0. તો x બરાબર શું થઈ જાય, -1. અહીંયા 3x + 2 = 0. તો 3x બરાબર શું થઈ જાય, -2. તો x બરાબર -2 ના છેદમાં કેટલા, 3. તો દાખલો એકમાં એક જ છે, શૂન્ય અલગ અલગ મળે. પહેલામાં -2 1/3, બીજામાં +2 -1/3, ત્રીજામાં +1 2/3, ચોથામાં -1 -2/3. તો હવે તમને કન્ફ્યુઝન નહીં થાય. તો કન્ફ્યુઝન દૂર કરવું હોય તો સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, 3x² - 5x. કોઈ પણ એક રકમ તમે મગજમાં સેટ કરી નાખો, બરાબર. એ આવા દાખલામાં બધું તકલીફ પડે કારણ કે 5 બે જગ્યા, બીજા દાખલામાં આવું આવે નહીં. એટલે આ ઉદાહરણ તમને એક જ સમજાવું. તો માની લો કે x² - 5x વત્તા 6. તો આમાં એવું થાય 3 દુ 6. હવે x² - 5x x² + 5x વત્તા 6 કરો તો 3 દુ 6. x² - 5x - 6 કરો તો 3 દુ 6. x² + 5x - 6 કરો તો 3 દુ 6 થાય અને 6 એકા કેટલા થાય, 6. તો તમારે આ દાખલા છે ને આ રીતે યાદ રાખવાનું. થોડો ટાઈમ ગોખણપટ્ટી કરતો, ગોખણપટ્ટી જે પણ તમને યાદ નહીં. 3x² - 5x - 6, 3x² + 5x - 6. તો આ પ્લસ હોય એમાં તો સરવાળો થાય, કન્ફર્મ થઈ ગયું. એટલે એમાં માઇનસ વાળો આવશે નહીં. માઇનસ વાળો મતલબ 6 એકા 6 કર્યું, તો આ પ્લસ કરો ને માઇનસ કરો, તો આ માઇનસ કરો ને પ્લસ કરો, તેને બાદબાકી કહેવાય.
એક નિશાની પ્લસ એક માઇનસ એક પ્લસ તો એને શું કહેવાય બાદબાકી. બંને માઇનસ બંને પ્લસ એને શું કહેવાય સરવાળો. એટલે અહીંયા પ્લસ છે એટલે માઇનસ આવશે નહીં. એટલે તો તમને ખબર પડી જાય કે 6 એકા 6 કરું તો આ પ્લસ અને આ માઇનસ એટલે બાદબાકી થાય એટલે આવવાનું નહીં. -6 પ્લસ 1 કરું તો આ આવવાનું નહીં. બાકી બધું કોણ 3 દુ 6. હવે આ 5 કેવા લાવવાના છે પ્લસ. બંને પ્લસ વાળું રાખવાનું. પછી એની ઉપર પહેલું પદ અને બીજું પદ માઇનસ. બીજું પદ માઇનસ હોય ત્યારે સરવાળો કરો. આ બંને માઇનસ કરું -5 થઈ ગયા. બીજું પદ માઇનસ હોય તો સરવાળો અને સરવાળો તો સરવાળો. આ બે પદમાં સરવાળો કર્યો બાકીના બે પદમાં શું થાય બાદબાકી. તમને કોઈ પણ દાખલો આવડે આ સરવાળામાં તો તમને કન્ફર્મ ખબર છે કે એને બાદબાકી આવવાની છે નહીં. એક આવડે તમને. આમાં કન્ફ્યુઝન હોય તો આવું યાદ રાખવાનું. બીજા પદમાં માઇનસ હોય છેલ્લું પદ પ્લસ હોવું જોઈએ. બીજા પદમાં તો અહીંયા માઇનસ પણ છેલ્લું પદ કેવું છે માઇનસ. બીજા પદમાં માઇનસ અને છેલ્લું પદ પ્લસ હોય એટલે સરવાળો થાય. બાકી બંને માઇનસ હોય તો બાદબાકી થાય. છેલ્લું પદ માઇનસ હોય તો બાદબાકી થાય. બીજો મુદ્દો યાદ રાખો તો તમે સરળતાથી દાખલા ગણી શકશો. કારણ કે સૌથી પહેલું કામ આ દાખલામાં અવયવ પાડવાનું છે. સૌથી પહેલું કામ કયું છે અવયવ પાડવાનું. એના પછી બીજું કામ છે તમારે વિચારવાનું દ્વિઘાત છે ત્રિઘાત. પછી ત્રિઘાત અને ત્રિઘાતના પાછા બે કેટલા પ્રકાર આવે. અને ત્રિઘાતમાં શું આવે તો ત્રિપદી આવે અને પૂર્ણપદ આવે. ત્રિપદી એટલે 3 પદ અને પૂર્ણપદ એટલે 2 પદ. એટલે ત્રિપદીમાં બે આવે પૂર્ણપદ ત્રિપદી અને સાદી ત્રિપદી. પણ પૂર્ણપદ ત્રિપદીને આપણે રીતે દાખલો ગણો તો જવાબ તો એનો જ આવે. તો તમે કોન્સેપ્ટ અત્યારે કઈ યાદ રાખવાનું. ત્રિપદી એટલે પહેલા છેલ્લાનો ગુણાકાર કરીને વચ્ચેનું પદ લાવવાનું. પહેલા છેલ્લાનો ગુણાકાર કરીને વચ્ચેનું પદ લાવવાનું. પહેલા છેલ્લાનો ગુણાકાર કરીને વચ્ચેનું પદ લાવવાનું. આ કોન્સેપ્ટ અત્યારે એક જ તમારે યાદ રાખવાનો. બીજો કોઈ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે નહીં. હવે એના પછી જો બે પદ હોય અને બે ઘાત હોય, બે પદ હોય બે ઘાત હોય માઇનસ હોય તો પૂર્ણવર્ગ ત્રિપદી. પૂર્ણવર્ગ અને તફાવત ની રીત. પૂર્ણવર્ગ તફાવત ની રીત. પૂર્ણવર્ગ ત્રિપદી પણ આવે જો તમને સમજાય. 4x નો સ્ક્વેર -4x વત્તા 1 આનું વર્ગમૂળ નીકળે આનું વર્ગમૂળ નીકળે અને પૂર્ણવર્ગ ત્રિપદી કહેવાય. આની જેમ ગણો 4 એકા 4 4 એકા 4. બીજું પદ માઇનસ છે એટલે સરવાળો 4 એકા 4 2 દુ 4. અહીંયા તો કોઈ તકલીફ જ નહીં. 4 ને કેટલા થાય 5. 4 માંથી 1 તો કેટલા થાય 3. 2 ને કેટલા થાય 4 0. તો આપણે આ જ પદ લેવાનું છે. આવો દાખલો હોય ને ત્યારે તકલીફ થાય કે ભાઈ તમે ઉપરનો ભાગ કરો તો 5 આવે, નીચેનો ભાગ કરો તો 5 આવે. આમાં તમારે એક ભાગમાં 4 આવશે. કોઈ મગજમારી નહીં. એટલે 2 દુ 4 થઈ ગયા. 4x² -2x વત્તા 1 થઈ ગયું. જ્યાં બંનેમાંથી કોમન કરો તો 2x કોમન નીકળે. 2x - 1 વધે. -1 કોમન કરો એટલે 2x - 1 વધે. 2x - 1 અને 2x - 1 બે વખત આવે. 2x - 1 નો હોલ સ્ક્વેર થઈ ગયો. પૂર્ણવર્ગ હોય તો આનું વર્ગમૂળ કેટલું થાય 2x. આનું વર્ગમૂળ કેટલું થાય 1 એનો હોલ સ્ક્વેર. પણ આ ન આવડે તો મેં કીધું 3 પદ એટલે શું પહેલા છેલ્લાનો ગુણાકાર કરીને વચ્ચેનું પદ લાવવાનું. અને એમાં મેઇન મુદ્દો આ યાદ રાખવાનો છે. સરખી રકમ ક્યારેક આવી જાય ત્યારે લોકો જનરલી લોકો એવી જ રકમ મૂકે કે છોકરા કન્ફ્યુઝ થાય. તો કન્ફ્યુઝ મતલબ તમારે આઈક્યુ લેવલ ચેક કરવા. તમે અહીંયા 3 દુ 6 અને 6 એકા 6 3 ને 2 5 થાય. 6 માંથી 1 જાય તો 5 થાય. તો તમે કન્ફ્યુઝ થાવ કયું લખવાનું. મેં તમને સમજાવ્યું શું જો પ્લસ હોય તો સરવાળો થાય. એટલે તમને ખબર તો 3 અને 2 5 જ થાય. 6 ને 1 7 થાય. એટલે 7 વાળો તો આવવાનું નથી. બોલી ખબર પડી ખબર. પણ પહેલું પદ માઇનસ હોય તોય સરવાળો થાય. પણ અહીંયા તમે કન્ફ્યુઝ કરી દીધી. શું કરો તો 6 એકા 6 1 માઇનસ કરીને પ્લસ કરો એટલે દાખલાનો જવાબ આવે. જો હવે દાખલો સમજાવું તમને એવું આપણે દ્વિઘાત બહુપદી p(x) બરાબર દ્વિઘાત બહુપદી p(x) is equal to હું આપું તો x² - 4x + 3 x² - 4x વત્તા 3 આ રીતે તમને રકમ આપું દ્વિઘાત બહુપદી બરાબર. તો તમે ફરીથી અહીં લખો. ધારો કે p(x) is equal to x² - 4x વત્તા 3 ઓકે. તો તમને એવું કીધું ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. આ તમારે p(x) ને શૂન્ય શોધવા માટે બીજો મુદ્દો લખો. p(x) ના
શૂન્ય શોધવા માટે p of x is equal to 0 લેતા p of x is equal to શું લેતા 0. દરેક મુદ્દો તમે યાદ રાખો. p of x ના શૂન્ય શોધવા માટે p of x બરાબર શું 0 લેતા. બરાબર છે. p of x છે એ અમે 0 લઈ લીધા તો x² - 4x + 3 થઈ ગયું. હવે આ આગળ લખું અને ઓલું પાછળ લખું તો એની કોઈ ફરક પડે નહીં. તો x² - 4x + 3 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું 0. આ 3 બધી છે ત્યાં કાંઈ ન હોય તો કેટલા હોય 1. તો 1 અને 3 નો ગુણાકાર કરો તો 3 એકા 3. બીજા કોઈ ઘડિયામાં 3 આવે નહીં. 3 ના ભાગ કરીને કેટલા લાવવાના 4. 3 ના ભાગ કરીને કેટલા લાવવાના 4. તો પહેલું અને બીજું પદ. તો પહેલું પદ એમને આપણે લખવાનું છે. એક લખો કે ન લખો છેલ્લું પદ એમને લખવાનું છે. હવે આનો ઉપયોગ કરીને કેટલા લાવવાના 4. પણ અમે કીધું બીજું પદ કેવું છે માઇનસ. બીજું પદ માઇનસ હોય એટલે સરવાળો થાય. સરવાળો મતલબ શું આ બંને પ્લસ હોય આ બંને માઇનસ હોય. 1 + 3 કરો તો 4 થાય. -1 - 3 કરો તો -4 થાય. તો આપણે લાવવાના કોણ છે -4. તો આપણે એ લખી શકીએ ને શું -3 - 5. આ બે પદ થઈ ગયા. આ બંનેમાંથી કોણ કોમન તો 1x. x² એટલે x વધે. અહીંયા 1 બહાર આવ્યા તો 1 તો રહેવાના ને. આ બંનેમાં કોણ સરખું છે 3. તો 3 કોમન કાઢ્યા. અહીંયા વધ્યું કોણ x. આ કોઈ ના વધે તો કેટલા 1. માઇનસ કોમન કાઢો તો પ્લસ હોય શું થઈ જાય માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0. x - 1 બીજામાં x - 3. ઓકે આ ભાગ અને આ ભાગ સરખો છે. પછી આ બંને કહ્યું હવે શૂન્ય શોધવાના. શું શોધવાના શૂન્ય. એનો મતલબ આના બરાબર 0 અને આના બરાબર 0. આ કોનું થયું દાખલા તરીકે તમે 10 નંબરના મકાનમાં રહેતા હો તો તમારા મમ્મીને કોઈ પૂછે ઘર નંબર કેટલો તો 10. તમારા પપ્પાને પૂછે તો ઘર નંબર 10. મમ્મી બેનને પૂછે તો 10. તો એમાં 0 બંને માટે કહેવાય. આ માઇનસ સામે જાય તો શું થઈ ગયું પ્લસ. x બરાબર કેટલા આવ્યા 1. એ જ વસ્તુ x - 3 બરાબર 0. આ માઇનસ સામે જાય તો શું થઈ જાય પ્લસ. x બરાબર કેટલા આવ્યા બોલીમાં સમજાવ પડે. હવે આગળ ફરીથી આ દાખલો સમજાવું. સૌથી પહેલાં તમારે શું લખવાનું છે તો રકમ આપી છે એ. ધારો કે p of x બરાબર x² - 40 + 3. હવે p of x ના શૂન્ય શોધવા માટે p of x ના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0. p of x ની જગ્યાએ શું લખ્યું 0. અહીંયા કોણ છે x² - 4x વત્તા કેટલા 3. હવે આ વસ્તુ ઊંધી લખો તો x² - 4x વત્તા 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો 3 બધી છે અહીંયા કાંઈ ન હોય તો કેટલો હોય 1. આ શરૂઆતમાં ના આવડે ત્યારે લખી લખજો એની કોઈ જરૂર નથી. 1 તારીખ 3 તો કોઈને એમ થાય ભાઈ 1.5 3 તો થાય તમારે 1.5 3. એનો કંઈ અહીંયા ઉપયોગ થવાનો છે નહીં કારણ કે અહીંયા પૂર્ણાંક સંખ્યા છે. 1.5 અપૂર્ણાંક છે. આમાં કોઈ કન્ફ્યુઝન છે નહીં. જો બે વસ્તુ યાદ રાખો કે આ જે રકમ આપી છે ને એની બે વસ્તુ થાય. હું 1 - 3 કરું તો 2 કેવા આવવાના માઇનસ. બોલી ખબર પડે ને -1 + 3 કરો તો 2 કેવા આવવાના પ્લસ. 1 + 3 કરો તો કેટલા થવાના 4. -1 - 3 કરો તો કેટલા થવાના -4. મતલબ આ 1 નો ઉપયોગ કરી કાં -2 આવતો હોય કાં +2 આવતો હોય કાં 4 આવતા હોય કાં -4. સાદી ભાષામાં તમારે આવું યાદ રાખો કે 1 અને 3 ના ઉપયોગથી શું થાય કાં 2 આવે કાં 4 આવે. એ કાં પ્લસ હોય કાં માઇનસ. તો અહીંયા લાવવાના છે કેટલા 4. એટલે 4 તો આવી ગયા. હવે 4 કેવા લાવવાના છે તો 4 કેવા લાવવાના માઇનસ. 4 માઇનસ લાવવાના તો બંને માઇનસ કરું -3x અને -1x. હવે ઘણા છોકરા શું કરે છે -1x વત્તા 3x. એટલે એવું સમજે 3 ને 4 એ લખી નાખે માઇનસ. પણ એ ખોટું. આ પ્લસ માઇનસ શું થાય માઇનસ. પ્લસ માઇનસ માઇનસ થાય તો 3 માંથી 1 જાય તો કેટલા વધ્યા 2. મોટી સંખ્યા પ્લસ તો તમારો જવાબ કેટલો 2x. લાવવાના કેટલા હતા 4. તો જાના જાપાન પહોંચ ગયે ચીન. દાખલો ખોટો પડે. એટલે નાના ફંડા તમે ક્લિયર કરો. દાખલાની રકમ સાહેબ ગમે એ મૂકશે તમને આવડશે પણ ફંડા ક્લિયર હોય નહીં. આ પછી આવું કરે શું કરે તો બંને પ્લસ કરી નાખે 3x વત્તા 1x. તો 3 ને 4x તો થાય પણ 4 કેવા પ્લસ 4 કેવા લાવવાના છે માઇનસ. તો નિશાની ભગવાન આગળ આપે. પાછળની નિશાની ન ગણાય આગળની નિશાની. એટલે આ વસ્તુ તમે યાદ રાખજો તો તમારે એ મગજમાં ઉતરવું. હવે આપણે આજો હવે કોઈને એમ થાય એક આવું લખ્યું હતું તો પહેલા દાખલામાં અહીંયા પેનથી કોઈ ના ફરક પડે. -1x ને -3x -4x થાય
-3x અને -1x એનાથી -4x થાય. તમારે નિશાની બદલાવી જોઈએ નહીં, ક્રમ બદલાય તો ચાલે. ક્રમ આગળ પાછળ હશે તો તે દાખલામાં કોઈ જવાબમાં ફેર નથી પડે, પણ જો નિશાની બદલાઈ ગઈ તો દાખલાના જવાબમાં ફેર પડે. આ બંને થઈ ગયા. હવે અહીંયા બંનેમાં કોણ કોમન છે તો x. અહીંયા કોણ વધ્યું x, અહીંયા કોણ વધ્યું 3. એવું ને એવું અહીંયા લખી નાખવાનું, હોય ને હોય, જો સાચું બન્યું હોય તો. અહીંયા આનો સહગુણક કેટલો 1. હવે x - 3 બંનેમાં સરખા છે, x - 3 x - 1 is equal to કોણ 0. x - 3 is equal to 0. x બરાબર કેટલા થઈ ગયા 3. x - 1 is equal to 0. x બરાબર કેટલા થઈ ગયા. હવે તમને શું કીધું દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. આપણે શૂન્ય શોધી નાખ્યા. શું શોધી નાખ્યા? શૂન્ય. હવે શૂન્ય શોધી ગયા. હવે તમારે બાકી રહી ગયું કોણ સહગુણક વચ્ચેનો સંબંધ. તો અહીંયા સમજાવું કે ભાઈ આ રકમ તમે ફરીથી લખો. કઈ રકમ? તો જે તમને આપી દીધી કોણ હતું તો x² p of x બરાબર શું હતું x² - 4x વત્તા 3. આપણને ખબર છે p of x બરાબર કોણ છે x² વત્તા bx વત્તા c. x² વત્તા bx વત્તા કોણ છે c બરાબર. એક p of x છે અને એક p of x છે. આ p of x છે આપ્યું નથી, પણ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે એટલે આપણે એની સરખામણી સાથે શું કરવાનું છે સરખાવતા. સમજો? હમણાં મેં પહેલાં જે સમજાવ્યું એટલે તો a બરાબર કેટલા થઈ ગયા 1 થઈ ગયા, b બરાબર કેટલા થયા -4 અને c બરાબર કેટલા થયા 3. એટલું થઈ ગયું. હવે આપણે સહગુણક વચ્ચેનો સંબંધ. સહગુણક વચ્ચેનો સંબંધનો મતલબ શું? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો. તો શૂન્ય કોણ છે તો પહેલું શૂન્ય 3 છે અને બીજું શૂન્ય કેટલું છે 1. તો 3 ને 1 કેટલા થાય 4. હવે આના છેદમાં કાંઈ નહીં તો કેટલા કહેવાય 1. હવે આ 4 છે પણ કેવા છે માઇનસ, અને 1 છે એની જગ્યાએ તો હું એ લખી શકું બોલી લો આપણે 1 છે એની જગ્યાએ મેં હમણાં સમજાવ્યું. આ b બરાબર કેટલા છે -4. કોઈ પણ પોતાની પાસે ફાટેલી નોટ રાખે નહીં. આ ફાટેલી નોટ આને આપી દો -b થઈ ગયું, આ માઇનસ હતું એ શું થઈ ગયું પ્લસ. તો હવે 4 દેખાઈને -b લખી શકાય. આ 4 દેખાણા ત્યાં શું લખ્યું -b. હવે તમે ગુજરાતી વર્ઝન જો તો આ b છે એ કોની સાથે ગુણાયેલો છે તો x ની સાથે. તો નિશાની એમનું રાખો x નો સહગુણક થઈ ગયું. હવે a જો તો a કોની સાથે ગુણાયેલો છે તો x². અહીંયા માઇનસ નથી તો x² નો સહગુણક. બીજી વાર્તા હવે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર તો શૂન્ય તો 3 અને ગુણ્યા કેટલા થાય 1. તો 3 ગુણ્યા 1 એટલે કેટલા થાય 3. હવે એના છેદમાં કાંઈ નહીં તો કેટલા 1. તો 1 છે ને તો હું એ લખી શકું ને 1 છે એના બરાબર શું a. એનો મતલબ a દેખાઈને 1 લખાય, 1 દેખાઈને a લખાય. તો c બરાબર 3 છે તો અહીંયા c પણ લખી શકું. હવે a વાળો ભાગ તો આપણને આવડે છે. x² નો સહગુણક. કોનો સહગુણક? હવે c. તો આ x² આ x અને c વડે અચલ પદ કહેવાય. અચલ એટલે ચલ વગરનો. જો આ ચલ કોણ છે x. આ ચલ x છે એ ચલ નથી એટલે અચલ પદ. અચળ ન લખતા. અચળ એટલે શું એક જ વધઘટ ના થાય. તો એવું ન હોય ને 3 હોય 4 હોય બરાબર. તો એ શબ્દ તમે યાદ રાખજો. અચલ પદ એટલે એમ આગળ આ પતી ગયું.